અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 19 ને વાર્તા 81। એક વખત મહારાજે દાદા ખાચરને અક્ષરરોડીએ બોલાવ્યા અને કહ્યું છે તમારો ગરાસ તમારી બે બહેનોને લખી આપો। લ્યો, દાદો ખાચર કે બહુ સારું, બોલો શું કામ લખી આપો, કેમ લખી આપો, કોઈ દલીલ જ નહીં, સીધી વાત, બહુ સારું। સીધી વાત શું કરી, બહુ સારું। મહારાજ મહારાજ બોલાવો લાધા ઠક્કરને બોલાવો। પછી બે બહેનોને ગરાસ લખી આપીને મહારાજને કહ્યું છે મહારાજ અમને ગાડું કરાવી આપો, અમે બંને જણ કાર્યાણી જઈએ। બંને જણ કોણ? પતિ પત્ની। હા, કાર્યાણી જઈએ, એ મામાનું ઘર છે। પછી મહારાજે ગાડું કરાવી આપ્યું, ભગવાને કરાવો। એટલે દાદો તથા જસુબાઈ ગાડામાં બેસી ચાલી નીકળ્યા। જસુબાઈને ધન્યવાદ નહીં, તમારે જાવ જાવ, હું નથી આવવાની, આમ ન ક્યાં। અત્યારે તમારે એવું કંઈક કરો તો કે તમે જાઓ નવરા છો, હું કઈ નથી આવવાની। પણ તરત બેસી ગયા બે જણા। હા, જસુબાઈએ કોઈ શંકા ન કરી, દલીલ નહીં કઈ, ગાડામાં બેસી ચાલી નીકળ્યા। પછી મહારાજે મોટી બા તથા લાડુબાને બોલાવ્યા અને કહ્યું છે ગરાસ તમને દાદાએ લખી આપ્યો છે અને રાજકોટ તથા ભાવનગર જ્યાં બોલાવે ત્યાં બંને બહેનો જજો। મોટી બા બોલ્યા છે મહારાજ અમારે તમારી મૂર્તિ વિના કાંઈ જોતું નથી, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં। આપણે તો અહીંયા એમ બોલી કે તમારી મૂર્તિ વિના બીજું કઈ આપશો માં, ઘરે ગયા ત્યાં પછી આપણે એવું કઈક બોલીએ, અને એમ બોલે કે તમે મારા થયા હું તમારો થયો બહુ નામી, આવો આવો સજાનંદ સ્વામી। તો ઘેરે ગયા તેમ કે તમે મારા થયા હું તમારો થયો, લાવો લાવો જમવાને થાળી। દાદા ખાત જીવ લાડુબા કે મહારાજ તમારી મૂર્તિ વિના અમારે બીજું કાંઈ જોતું નથી હો। હા, એક મૂર્તિ આવી ગઈ ને એટલે મહારાજ મૂર્તિને શું ઉપમા આપી પેલા વચનામૃતમાં? ચિંતામણી। બરાબર, જો આ સભાખંડ કેવડો મોટો, આમ કેટલો હોય છે, 700-500 ફૂટ હોય છે, આમ જેટલા ફૂટ હોય એટલા પોળો। આ આખો સભા મંડપ સમજો, તમે ખુરશી બરાબર પકડી રાખજો, હું બોલું છું, ખુરશી પકડી રાખજો બરાબર। આખો સોનાના બિસ્કિટ થી ભર્યો હોય, જોજો બરાબર। અને એક બાજુ એક થાળીમાં આ ચિંતામણી હોય, બેમાં મોટું કયું કહેવાય? આ આખો ભર્યો હોય, બોલો સોનાના બિસ્કિટ નું, આમાં સોની નથી ને કોઈ, નકર સપનું આવશે ને દોડીને આવશે રાતે પાછા। બરાબર, સોની એમ થાય આખો એને તો કાંઈ નહીં, 25-30 આપી દો ને। બરાબર, અને ઓની પાસે ચિંતામણી છે, ચિંતામણી આવા હજારો મોટા મોટા હોલ હોય ને ભરજે, હજારો, તોય પાર નો બોલો, એમ ભગવાનની મૂર્તિ ને ચિંતામણી છે। અને આ ગરાસ તો છે ને એ તો એક પાપડ જેવું કેવાય। એક પાપડ કાઢી કહેતું પેટ ભરાય છે કઈ, એવું ન કહેવાય ચિંતામણી આગળ। એટલે મહારાજ મોટી બા બોલ્યા મહારાજ અમારે તમારી મૂર્તિ વિના કાંઈ જોતું નથી। મહારાજ કહે હવે કેમ કરશું? તો આ લઈ લીધું કરશું કેમ? બોલાવો દાદાને, પાછા વાળો જાઓ। પછી ઘોડેસવાર જઈ દાદા બાપુને પાછા વાળી આવ્યા અને મહારાજ કહ્યું છે દાદા કાર્યાણી જઈને વસ્તા ખાતરના ચાકર રહેત ને, કાર્યાણી જઈને, હા આમાં કીધું કાર્યાણી જવાનું કીધું ને, શું ભરજો
કારિયાણી કીધું, કરિયાણા કીધું, કારિયાણી. આ કારિયાણી તો વસ્તા ખાતે, હું સમજો કરિયાણા, એના મામા કરિયાણા હતા. હા, એટલે તમે પાછું મને કીધું નહીં કારિયાણી ક્યાં ને મામા કરિયાણા. હા, તે બોલ્યા તમારે કેવું છે મને. તમે એટલો વિવેક રાખ્યો કે બોલાય નહીં વિશમાં. હા, એટલે કારિયાણી જ્યાં મહારાજ કે તમારે અહીંયા કે વસ્તા ખાતર ના ચાકર રહેવું પડે ને, માટે અહીં રહો અને અહીં તમારી બેન નું કામ કરો. પછી દાદા બાપુ કે બહુ સારું મહારાજ, જેમ તમે રાજી થાઓ એમ કરશું. લ્યો જાઓ તો આ ગયા, રહ્યો તો આ રહી ગયા, કોઈ દલીલ જ નહીં. બોલો, મન હરી લીધું હરીએ, શેને કરી ધ્યાન ધરીએ, કહો હવે કેમ કરીએ. મન ભગવાન આપી દીધું હતું, મન આપણે રાખ્યું હોય ને તો વળી આપણે કઈક દલીલ કરીએ. અર્જુનને કીધું શ્રી કૃષ્ણ ભગવાને જયારે લડાઈ કરવાની હતી ત્યારે કે તારું મન એક મને આપી દે કે. તો અર્જુન કે તમે કઈ માગ્યું બાકી રાખ્યું કઈ માગવામાં? એક મન, બે જ અક્ષર ત્યાં, કાના માત્ર વગરના. તો કે તમે માગવામાં કઈ બાકી રાખ્યું કે? મન માગ્યું એટલે કેટલું માગી લીધું? હા, બધું મગાઈ ગયું. પછી એને કઈ સંકલ્પ જ કરવાનું ન રહીએ. એમ આ દાદા ખાતર કે મહારાજ જેમ કહો તેમ કરશું, અમે તમે રાજી થાવ એમ કરવું છે. એટલે કઈ દલીલ ન કઈ મન પાસે હતું નહીં. એટલે મોટી વાર્તા 82મી. મોટી બા તથા લાડુબા લાલજીની પૂજા કરતા હતા. પછી તેમના બાપુ એભલ ખાચર એને કહ્યું છે, આજ નાનપણથી આ શું લઈને બેઠા છો? લ્યો જો હજી આ નાનપણથી શું લઈને બેઠા છો કે? જો હું ના બોલતો તો આજે કે મંદિરમાં સૂત્ર છે ને, મેં એક સૂત્ર એવું છે કે આ સત્સંગ નાતીલાને ગમતો નથી, મા બાપને ગમતો નથી, દેહને ગમતો નથી, રાજાને ગમતો નથી, કોઈને ગમતો નથી. એક જીવને ગમે છે. આ માણસને ગમતું કોઈને. અહીંયા એક સૂત્ર છે, બરાબર. એટલે અહીંયા આ મોટીબા લાડુબા મહારાજની પૂજા કરતા હતા. તેને બાપુ કે આ નાનપણથી આ બધું શું ફન લઈને તમે બેઠા, ટીખડ શું કરો તમે કે લઈને શું બેઠા છો? અને મારે ઘેર ઠાકોર દ્વારો હોય નહીં, મારે ઘેર આ બધું ઠાકોરજીની જે પૂજા બધું એ મારે ઘેર હોય નહીં, માટે લાલજી કોકને આપી દેજો. જો હજી કેવો ઓર્ડર ફાડ્યો, લાલજી કોકને આપી દેજો. ત્યારે બેઉ બહેનો બોલ્યા છે, આ મૂર્તિ મૂકવા જેવી નથી બાપુ. પછી એભલ ખાતર કહે, એમ હોય તો મને કઈક પરચો આપો, નહીં તો તમારા બંને બહેનોના માથા. બાપુ કે છો દીકરીઓના માથા. હા, જો ભક્ત ચિંતામણી પ્રચાર પ્રકરણમાં આવે છે, આ મૂર્તિ નથી મૂકવા જેવી, આ મૂર્તિ નથી અન્ય જેવી. વૃદ્ધપણાને વાય દે રેવું, અમને તો કહેવું ન એવું. આ મૂર્તિ નથી મૂકવા જેવી, આ મૂર્તિ નથી અન્ય જેવી. આમ જીવબા કે બાપુને, બાપુ આ મૂર્તિ મૂકવા જેવી નથી. પછી એભલ ખાતર કે એમ હોય તો મને કઈક પરચો આપો, નહીં તો તમારા બંને બહેનોના માથા. બે શબ્દ છે, હું બોલતો નથી. પછી સાંજ વખતે દૂધનો કટોરો ભરી અંદર સાકર નાખી અને લાલજીની પ્રાર્થના કરીને કહ્યું છે, હે મહારાજ, અમે તમારા ખરા ભક્ત હોઈએ તો અમારી પ્રતિજ્ઞા રાખજો. પછી એભલ ખાચરને બોલાવ્યા અને સામા ઉભા રાખ્યા. પછી લાલજી મહારાજે દૂધ પીને કટોરાનો ઘા કર્યો, તે એભલ ખાચરના પગમાં વાગ્યો. પછી એભલ ખાચર બંને બહેનોને પગે લાગ્યા અને કહ્યું છે, તમે મારી દીકરીઓ નથી, તમે તો કોઈક દેવીનો અવતાર છો, માટે સુખેથી લાલજીની પૂજા કરજો. હા, એ લાડુબા છે ને
જીવબા પ્રાર્થના કરે છે, આરોગ જો પ્રભુ પ્રેમ કરીને મારી વિનંતી છે મહારાજ, દૂધ ગાયના કઢેલા કટોરો ભરી લાવી છું મહારાજ, માહી સાકર નાખી ઘોડી વળી બદામને ચારોળી, માહી કેસર નાખું ઘોડી કટોરો ભરી લાવી છું મહારાજ, આરોગ જો પ્રભુ પ્રેમ કરીને મારી વિનંતી છે મહારાજ, એ મારી વિનંતી છે મહારાજ. દૂધનો કટોરો ફળ દઈને ઉપાડી લીધો લાલજી બે હાથે હો, અને ગટ 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 આવી ગયા, અને સામે એબલ ખાતર ઉભા હતા, કર્યો જોરથી ગા આવ્યો એબલ ખાતરના પગમાં. તે લાલજી મહારાજના પગમાં ન પડ્યા, પગમાં પડ્યા જીવબાના પગમાં, લાડુબાના પગમાં. ઓહો, તમે તો કોઈ મારી દીકરી નથી, તમે તો કોઈ દેવી નો અવતાર છો કે. એ હવે સુખેથી જાઓ, તમારા ભગવાનની પૂજા કરજો, તમે સાચા છો, તમે સાચા છો, પૂજા કરજો કે. બોલો, વાર્તા 82 પૂરી થઈ. ગઢપુરમાં એક સાંઢ હતો, તે એબલ ખાતરને છેટેથી ભાડી અને મારવા દોડતો, અને એબલ ખાતરનો સાદ સાંભળી દોડીને મારવા આવતો. હા, પછી મોટી બાઈએ મહારાજને વાત કરી હતી, મહારાજ ગામમાં એક આખલો આવ્યો છે, તે મારા બાપુનો સાદ સાંભળીને મારવા દોડે છે, તેથી દરબાર બહાર નીકળી શકાતું નથી. પછી તે આખલો દરબારની ડેલીએ આવીને ઊભો હતો, અને મારા ત્યાં ગયા, અને તે આખલાના 2 શિંગડા જાલી પાછે પગે માણેક ચોક સુધી લઈ ગયા. 2 શિંગડા પકડ્યા અને ધક્કો માર્યો, તે આખલો પાસે પગે, મહારાજ આગળ. તે માણેક ચોક થી ક્યાં આવ્યો, ત્યાં સુધી લઈ ગયા. પછી તે આખલો એબલ ખાતરને ભાડે છેટેથી ભાગવા મને. આવી લીલા ભગવાન કરે છે બધી. આ બ્રહ્મચારી મહારાજને ધન્યવાદ, કેવી કેવી બધી લીલા લખી લીધી છે. લીલા 83મી પૂરી થઈ. 84મી વાત. એક વખત મહારાજ અક્ષરવર્ણીમાં વિરાજમાન હતા, અને દાદા ખાચરને ગાયોના વાછડા નાથવા હતા નાકમાં. જો મોટા ભાગે આ નાક વિંધેલું હોય. કયો કોનું? કેવું, કઈ બાજુનું? ડાબી બાજુનું. એમાં વિજ્ઞાન છે. ડાબી બાજુનું નાક એનું વિંધેલું હોય છે, એમાં એના ઘણા બધા ફાયદા, શારીરિક ફાયદા છે એને. પછી કોઈક વાર 2 વિંધાય છે. ના આખલાને તો વયસમાંથી વચારે થયો, નાક નાખે ને ઊંધો પાડે, તારે બાદ દોયડા બાંધી, અને ઓલો નિર્દય જેવો હાથમાં કીતો લીધો હોય લાકડાનો, બસ તેને પાડી દો. મેં જોયું છે નજરે આ બધું. હે કેમ? ઓહ, હા. એટલે આખલાને નાથવા હતા, દાદા ખાતર ગાયોના વાછડા નાથવા હતા. પછી મહારાજ અક્ષરવર્ણીમાંથી દરબારમાં પધાર્યા, અને ખુરશી નાખી દરબારમાં બેઠા, અને કહ્યું છે, કોઈ વાછડાને પાડશો નહીં હો. પાડે લાગે કેવું ને, ઓચિતાનો પાડવાનો થાય. દોયડા બાંધે ને આમ ત્યાં ખેંચે ને એટલે બાપ પડે ને એટલે પગ દબી દે. કોઈ શિંગડા ઉપર બેસી જાય, 2 જણા પગ બધા પગ ઉપર 2-4-5 બેસી જાય,
અરે ભાઈ પૂછડું બાંધી દે, આ બધું બાંધી દે, એ ઓલો પગે ન હલાવી શકે, ઊભો ન થઈ શકે, બરડા ઉપર 2-5 જણા બેસી ગયા હોય હો. હા, અને શિંગડા 10-15 જણા દબી દીધો એલો બિચાર, હાવ નિર્માની થાય ને. અને ઓલો પછી રાક્ષસ જેવો આવે, ખીતો નાખે, પર દળ નાખે, બસ દળ. હા હા, પાડશો ને પાડશો નહીં, તે એમને એમ મૂક્યા, અને 36 વાસણા હતા તે એક સાથે મહારાજે નથાવ્યો. 36 વાસણા ને કોઈને પડાવ્યો નહીં. ભાઈ હવે તમે આમ દ્રષ્ટિ કરી દીધો, વાસણા ખરે ક્યાંથી પછી પાડવાની જરૂર પછી ન પડે. હવે મારી દ્રષ્ટિ પડે એટલે સારું. લ્યો, અહીં વાર્તા 84મી પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રી